જે મનુષ્ય વર્ષના પહેલા સોમવારના દિવસે માં પાર્વતીની આ પાવન કથા સાંભળી લે છે તેના જીવનમાં ક્યારે કોઈ દુઃખ આવતું નથી। દર્શક મિત્રો, આજનો આ સોમવાર માત્ર એક દિવસ નથી, આ એક ક્ષણ છે જ્યારે મનુષ્યનું મન સૌથી વધુ સંવેદનશીલ હોય છે, જ્યારે અંદર દબાયેલા ભાવ અવાજ કર્યા વિના હૃદયના દ્વાર પર દસ્તક દે છે। માં પાર્વતીનું નામ જ્યારે સોમવારના દિવસે લેવામાં આવે છે તો તે માત્ર એક દેવીનું સ્મરણ નથી હોતું, તે ધૈર્યને જાગૃત કરનારું આમંત્રણ હોય છે, તે શક્તિ જે મનુષ્યને તૂટવા નથી દેતી। માં પાર્વતી એ સ્વરૂપ છે જે મૌનમાં પણ બધું સહન કરી લે છે, જે પીડાને શોર નથી બનવા દેતી અને આંસુઓને પણ તપસ્યામાં બદલી નાખે છે। આ પાવન કથા કોઈ ચમત્કારની ઘોષણા નથી, આ એ સત્યનો સ્પર્શ છે જેને આપણે રોજ અવગણીએ છીએ। આ એ મન માટે છે જે બહારથી શાંત દેખાય છે પરંતુ અંદર કોઈને કોઈ પ્રશ્નથી ઝઝૂમી રહ્યા હોય છે। કોઈના જીવનમાં સંબંધોનો બોજ છે, કોઈના મનમાં નિષ્ફળતાનો ડર છે તો કોઈ એવું પણ છે જેની પાસે બધું જ છે છતાં શાંતિ નથી। માં પાર્વતીની કથાઓમાં ક્યારે ઊંચો અવાજ નથી હોતો, ક્યારે ડર નથી હોતો, બસ એક ઊંડી સમજ હોય છે, એવી સમજ જે મનુષ્યને પોતાની જાત સાથે મળાવી દે છે। આજની આ કથા સાંભળવા માટે નહીં પણ મહેસૂસ કરવા માટે છે। આ મનને હચમચાવતી નથી પણ ધીરે ધીરે મનની અંદર ઉતરી જાય છે। આ સમયે કોઈ અપેક્ષા ન રાખો, કોઈ નિર્ણય ન કરો, બસ પોતાની જાતને ખુલ્લી છોડી દો, કારણ કે જ્યારે મન ખુલ્લું હોય છે ત્યારે જ માં પાર્વતીની કૃપા શબ્દોના માધ્યમથી હૃદય સુધી પહોંચે છે। હવે આ શાંત વાતાવરણમાં પોતાના વિચારોને થોડી વાર માટે થંભાવી દો અને માં પાર્વતીની આ પાવન કથાને પોતાની અંદર ઉતરવા દો। પરંતુ દર્શક મિત્રો, આગળ વધતા પહેલા સોમવાર વ્રત સાથે જોડાયેલી એક અત્યંત ગંભીર અને સાચી વાત તમારા મન સુધી પહોંચવી જરૂરી છે। આપણા પ્રાચીન ધર્મગ્રંથોમાં સ્પષ્ટ કહેવાયું છે કે સોમવારનું વ્રત માત્ર ઉપવાસ નથી હોતું, આ મન, વચન અને વિચાર ત્રણેયનું વ્રત હોય છે અને જ્યારે આ વ્રતના દિવસે કોઈ કથા કે શીખ અધૂરી છોડી દેવામાં આવે છે તો તે માત્ર અડધું સાંભળેલું જ્ઞાન નથી રહી જતું, તે મનમાં શંકા, ભ્રમ અને અધૂરો ભાવ છોડી જાય છે। ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે અધૂરી સાધના અને અધૂરી કથા મનુષ્યને સત્યના માર્ગ પર નહીં પણ ભ્રમના માર્ગ પર લઈ જાય છે અને આ જ ભ્રમ ધીરે ધીરે જીવનમાં અશાંતિ, કષ્ટ અને માનસિક દુર્બળતાનું કારણ બને છે। સોમવાર વ્રતનો મૂળ ઉદ્દેશ્ય જ એ છે કે મનને સ્થિર કરવામાં આવે, ચિત્તને એકાગ્ર કરવામાં આવે અને જીવનને સાચી દિશા આપવામાં આવે। એવામાં માં પાર્વતી સાથે જોડાયેલી આ પાવન કથા માત્ર સાંભળવા માટે નહીં પણ આત્મચિંતન માટે હોય છે। આ કથા જીવનનો એ અરીસો છે જેમાં મનુષ્ય પોતાના કર્મો, પોતાના સંબંધો અને પોતાના વિચારોનું પ્રતિબિંબ જોઈ શકે છે। સંભવ છે કે આ કથાનું કોઈ એક વાક્ય તમારા મનમાં વર્ષોથી ચાલી રહેલી મૂંઝવણને શાંત કરી દે, સંભવ છે કોઈ એક પ્રસંગ તમને એ અંધકારમાંથી બહાર કાઢી દે જેને તમે અત્યાર સુધી તમારું ભાગ્ય માની બેઠા હતા અને જો તમે તમારી જાતને સનાતન ધર્મ સાથે જોડાયેલા માનો છો તો સોમવાર વ્રતના આ પાવન અવસર પર એ પણ તમારી ફરજ બને છે કે આવા શુદ્ધ અને સાર્થક સંદેશ માત્ર પોતાના સુધી સીમિત ન રાખો પણ તેને પોતાના પરિવાર, પોતાના મિત્રો અને પોતાના સમાજ સુધી પહોંચાડો। એટલે આ પાવન સંદેશને આશીર્વાદ સમજીને સ્વીકાર કરો, તેને આ શ્રદ્ધા, સંયમ અને વિશ્વાસ સાથે સોમવાર વ્રત સાથે જોડાયેલી માં પાર્વતીની આ પાવન કથાની શરૂઆત કરીએ છીએ। ઘણા સમય પહેલાની વાત છે, રામપુર નામનું એક નાનકડું ગામ હતું, તે જ ગામમાં રામકિશોર નામનો એક ખેડૂત રહેતો હતો। રામકિશોર સ્વભાવે ખૂબ જ સીધો અને સરળ માણસ હતો, તેના દિલમાં કોઈના માટે કોઈ મેલ નહોતો, તે ભગવાન શિવનો ખૂબ મોટો ભક્ત હતો અને પોતાની નાનકડી દુનિયામાં ખુશ રહેતો હતો। રામકિશોરના જીવનમાં બધું જ બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ કહેવાય છે ને કે સમય હંમેશા એકસરખો નથી રહેતો। રામકિશોરની હસતી રમતી દુનિયા ઉજળી ગઈ જ્યારે તેની પત્નીનું અચાનક અવસાન થઈ ગયું। પત્નીના ગયા પછી રામકિશોર બિલકુલ એકલો પડી ગયો, ઘરમાં રોટલા ઘડનાર કોઈ નહોતું અને ખેતીવાડી સંભાળવામાં પણ તેને ખૂબ મુશ્કેલી પડવા લાગી। સમાજના લોકો અને સંબંધીઓના દબાણમાં આવીને રામકિશોરે બીજા લગ્ન કરી લીધા। બીજી પત્ની ઘરમાં આવી તો ગઈ, પણ રામકિશોરના નસીબ કદાચ હજુ વધુ ખરાબ થવાના હતા।
લગ્નના થોડા જ મહિનાઓ પછી ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો, આકાશમાંથી આગ વરસવા લાગી, વરસાદના એક ટીપા માટે લોકો તરસી ગયા। રામકિશોર પાસે જે થોડી ઘણી જમા પૂંજી હતી તે ધીરે ધીરે પૂરી થવા લાગી, ખેતરોમાં તિરાડો પડી ગઈ અને પાક બળીને રાખ થઈ ગયો। ઘરમાં ખાવાના સાંસા પડવા લાગ્યા। રામકિશોરની બીજી પત્ની અવારનવાર તેને મેણા મારવા લાગી કે ઘરમાં અન્નનો એક દાણો નથી, આપણે શું ખાઈશું અને કેવી રીતે જીવીશું? ગરીબી અને ભૂખ માણસને ખૂબ મજબૂર કરી દે છે। રામકિશોર જે ક્યારે કોઈની સામે હાથ ફેલાવતો નહોતો, હવે કામની શોધમાં દરદર ભટકવા મજબૂર થઈ ગયો। તેણે ગામના ઘણા મોટા જમીનદારોના દરવાજા ખખડાવ્યા પણ દુષ્કાળના કારણે કોઈએ તેને કામ ન આપ્યું। દરેક જગ્યાએથી તેને ધિક્કાર જ મળ્યો। હાલત એટલી બગડી ગઈ કે રામકિશોર અને તેની પત્નીને કેટલાય દિવસો સુધી ભૂખ્યા પેટે સૂવું પડતું હતું। રામકિશોર પોતાની પત્નીનું દુઃખ જોઈ શકતો નહોતો। તે મનોમન ભોલેનાથને યાદ કરતો અને વિચારતો કે આખરે તેનાથી એવી કઈ ભૂલ થઈ ગઈ જેની આટલી મોટી સજા તેને મળી રહી છે। એક દિવસ રામકિશોર કામની શોધમાં ચાલતા ચાલતા નજીકના એક નગરમાં પહોંચી ગયો। ત્યાં તેણે જોયું કે એક બહુ મોટી દુકાન છે જ્યાં ભીડ લાગેલી છે। પાસે જઈને જોયું તો ખબર પડી કે તે એક કસાઈખાનું છે જ્યાં મરઘી અને માછલી વેચવામાં આવતી હતી। રામકિશોર તો ઠર્યો શુદ્ધ શાકાહારી અને ધર્મને માનનારો માણસ। તેને માંસંદીરાથી સખત નફરત હતી। તેણે ત્યાંથી જવાનું વિચાર્યું જ હતું કે ત્યારે દુકાનનો માલિક બહાર આવ્યો। દુકાનના માલિકે રામકિશોરની હાલત જોઈ, તેના ફાટેલા જૂના કપડાં અને ચહેરાની ઉદાસી જોઈને તે સમજી ગયો કે આ વ્યક્તિ ખૂબ જરૂરિયાતમંદ છે। માલિકે કડક અવાજમાં પૂછ્યું કે શું કામ જોઈએ છે? રામકિશોરે ડરતા ડરતા કહ્યું કે હા, મને કામની ખૂબ જરૂર છે, મારા ઘરમાં ખાવા માટે કંઈ નથી। દુકાન માલિકે કહ્યું કે મારે ત્યાં સફાઈ અને માંસ કાપવામાં મદદ કરવાવાળા માણસની જરૂર છે। જો તું આ કામ કરી શકે તો હું તને સારા પૈસા આપીશ અને સાંજે ઘરે લઈ જવા માટે જમવાનું પણ આપીશ। આ સાંભળીને રામકિશોરના પગ નીચેથી જમીન સરકી ગઈ। એક તરફ તેનો ધર્મ અને તેના સંસ્કાર હતા અને બીજી તરફ તેની ભૂખ અને તેની પત્નીનો કરમાયેલો ચહેરો। રામકિશોરનું મન ગવાહી નહોતું આપી રહ્યું કે તે જીવ હત્યાવાળી જગ્યા પર કામ કરે। તેણે જીવનભર કીડીને પણ નુકસાન નહોતું પહોંચાડ્યું, પણ પેટની આગ ધર્મ અને અધર્મ નથી જોતી। તેની આંખો સામે પોતાની ભૂખી પત્નીનો ચહેરો આવી ગયો। તેણે ભારે મનથી અને ધ્રુજતા હાથે એ કામ માટે હા પાડી દીધી। એ દિવસે રામકિશોરે પોતાના આત્માને મારીને એ કામ શરૂ કર્યું। તેને મરઘી અને માછલીઓને કપાતા જોવી પડતી હતી। લોહીના છાંટા તેના કપડા પર ઉડતા હતા। તેને અંદરને અંદર ખૂબ સૂગ ચડતી હતી, પણ તે મજબૂર હતો। સાંજે જ્યારે તે કામ પૂરું કરીને પૈસા અને જમવાનું લઈને ઘરે પાછો ફર્યો તો તેની પત્ની ખૂબ ખુશ થઈ, પણ રામકિશોરના ગળેથી કોળિયો નીચે નહોતો ઉતરી રહ્યો। તેને લાગી રહ્યું હતું કે તેણે પેટ ભરવા માટે બહુ મોટું પાપ કરી નાખ્યું છે। તે આખી રાત સૂઈ ન શક્યો। તેને વારંવાર એ જ દ્રશ્યો યાદ આવી રહ્યા હતા। તે વિચારી રહ્યો હતો કે હું તો ભોલેનાથનો ભક્ત હતો, પછી મારે આ બધું કેમ કરવું પડી રહ્યું છે? શું મારી ભક્તિમાં કોઈ કમી રહી ગઈ હતી? દિવસો વીતતા ગયા અને રામકિશોરની આ જ દિનચર્યા બની ગઈ। તે રોજ સવારે ઉઠતો, ભારે મનથી કસાઈખાને જતો, દિવસભર લોહિયાળ દ્રશ્યો જોતો, માંસ વેચતો અને સાંજે ઘરે પાછો આવતો। ધીરે ધીરે તેની ગરીબી તો ઓછી થવા લાગી, પણ તેના મનની શાંતિ પૂરી રીતે ખતમ થઈ ગઈ। તે હવે પહેલાની જેમ મંદિર જઈ શકતો નહોતો। તેને લાગતું હતું કે તે હવે પવિત્ર નથી રહ્યો। તેને લાગતું હતું કે ભોલેનાથ હવે તેની પૂજા સ્વીકાર નહીં કરે। આવી જ રીતે ઘણા મહિના વીતી ગયા। રામકિશોરનું જીવન બસ એક મશીનની જેમ થઈ ગયું હતું, પણ તેને ખબર નહોતી કે તેની આ પીડા, તેનો આ સંઘર્ષ ઉપરવાળો જોઈ રહ્યો છે। એક રાત્રે જ્યારે રામકિશોર કામથી થાકીને સૂતો હતો તો તેને એક બહુ જ વિચિત્ર સપનું આવ્યું। આ સપનું એટલું જીવંત હતું કે રામકિશોર સફાળો જાગી ગયો। આ સપનામાં તેણે કંઈક એવું જોયું જેણે તેના આત્માને હચમચાવી નાખ્યો। તેને સપનામાં પોતાની પહેલી પત્ની દેખાઈ જે મરી ચૂકી હતી, પણ તે સામાન્ય નહોતી લાગી રહી। તે સફેદ કપડામાં હતી અને તેના ચહેરા પર એક અજીબ તેજ હતું। તે રામકિશોર તરફ જોઈને કંઈક ઇશારો કરી રહી હતી। રામકિશોર પરસેવે રેબઝેબ થઈ ગયો। તેને સમજ નહોતું આવી રહ્યું કે તેની મૃત પત્ની તેના સપનામાં કેમ આવી અને તે શું કહેવા માંગે છે। શું તે તેના આ કામથી નારાજ છે કે પછી કોઈ આવનારા સંકટની ચેતવણી આપી રહી છે?
રામકિશોરે પાસે પડેલા લોટામાંથી પાણી પીધું અને ફરીથી સૂવાની કોશિશ કરી પણ ઊંઘ તેની આંખોથી કોસો દૂર જતી રહી હતી. તેને મહેસૂસ થઈ રહ્યું હતું કે આ સપનું સાધારણ નથી, આ જરૂર કોઈ મોટી ઘટનાનો સંકેત છે. તેને ક્યાં ખબર હતી કે આ જ સપનું તેના જીવનને પૂરી રીતે બદલવાનું છે અને તેને એ પાપના કાદવમાંથી બહાર કાઢવાનું છે જેમાં તે મજબૂરીમાં ફસાયો હતો. રામકિશોર આખી રાત પડખા બદલતો રહ્યો, પણ તેને ફરી ઊંઘ ન આવી. તે બસ છત તરફ જોતો રહ્યો અને વિચારતો રહ્યો કે તેની પહેલી પત્ની જે હવે આ દુનિયામાં નથી, તે તેને સપનામાં આવીને શું સમજાવવા માંગતી હતી. તેનો ચહેરો એટલો શાંત હતો, પણ તેની આંખોમાં એક અજીબ બેચેની હતી. રામકિશોરનું દિલ જોરજોરથી ધડકી રહ્યું હતું. સવાર થતાં જ તે ઉઠ્યો, પણ તેના શરીરમાં જીવ નહોતો. એવું લાગી રહ્યું હતું જાણે કોઈએ તેનું બધું બળ ખેંચી લીધું હોય. તેની બીજી પત્નીએ જોયું કે રામકિશોર બહુ પરેશાન લાગી રહ્યો છે. તેણે પૂછ્યું, શું વાત છે? આજે તમે બહુ ગુમસુમ લાગો છો, તબિયત તો ઠીક છે ને? રામકિશોરે પોતાની પત્નીને સપનાવાળી વાત ન કરી. તે તેને ડરાવવા નહોતો માંગતો. તેણે બસ એટલું કહ્યું કે ગરમીના લીધે ઊંઘ ન આવી. પણ સાચું તો એ હતું કે તેના મનમાં પાપ અને પુણ્યની લડાઈ ચાલી રહી હતી. તેને લાગી રહ્યું હતું કે તે જે કામ કરી રહ્યો છે તેના લીધે તેની મૃત પત્નીના આત્માને પણ શાંતિ નથી મળી રહી. સૂરજ નીકળતા જ તેને ફરી એ જ કસાઈખાના તરફ જવું પડ્યું. તેના પગ ભારે થઈ રહ્યા હતા. જેમ જેમ તે દુકાનની નજીક પહોંચી રહ્યો હતો, તેના નાકમાં માંસ અને લોહીની ગંધ આવવા લાગી. તેનું મન થયું કે તે પાછો ભાગી જાય, પણ ઘરની ગરીબી અને ભૂખે તેના પગ જકડી રાખ્યા હતા. તેણે મનોમન ભોલેનાથની માફી માંગી અને કામ પર લાગી ગયો. દુકાન પર આજે પણ બહુ ભીડ હતી. લોકો આવી રહ્યા હતા, મરઘીઓ અને માછલીઓ ખરીદી રહ્યા હતા. રામકિશોરને દર વખતે છરી ચલાવતી વખતે એવું લાગતું જાણે તે પોતે જ પોતાના દિલ પર ઘા કરી રહ્યો હોય. બપોરના સમયે જ્યારે દુકાનનો માલિક જમવા ગયો તો રામકિશોર એક ખૂણામાં બેસીને પોરો ખાવા લાગ્યો. ત્યારે તેની નજર સામેની દિવાલ પર લટકેલા એક જૂના કેલેન્ડર પર પડી. એ કેલેન્ડર પર ભગવાન શિવ અને મા પાર્વતીની તસવીર બનેલી હતી. એ તસવીર જોઈને રામકિશોરની આંખોમાંથી આંસુ છલકાઈ ગયા. તે તસવીર સાથે વાતો કરવા લાગ્યો. તે ગણગણ્યો, હે ભોલેનાથ, હે જગત જનની મા પાર્વતી, તમે મને કઈ હાલતમાં પહોંચાડી દીધો. હું તો તમારો દાસ હતો, મેં ક્યારે કોઈનું ખરાબ નથી ઈચ્છ્યું, તો પછી મને આ નર્ક જેવી જિંદગી કેમ મળી? શું હવે મારે આ જ લોહિયાળ કામ વચ્ચે પોતાની આખી જિંદગી વિતાવવી પડશે? શું મારી ભક્તિનું આ જ ફળ છે? રામકિશોર રડી રહ્યો હતો, પણ તેનો અવાજ સાંભળવા વાળું ત્યાં કોઈ નહોતું. સાંજ પડી અને તે ફરીથી એ જ ભારે મન અને પાપનો બોજ લઈને ઘરે પાછો ફર્યો. તેની પત્નીએ જમવાનું બનાવ્યું હતું, પણ રામકિશોરે બસ નામ પૂરતું ખાધું અને સૂઈ ગયો. તેને ડર લાગી રહ્યો હતો કે ક્યાંક આજે ફરી એ જ સપનું ન આવી જાય અને થયું પણ એવું જ. જેવી રામકિશોરની આંખ લાગી, તે ફરીથી એ જ સપનાની દુનિયામાં પહોંચી ગયો. આ વખતનું સપનું ગઈ વખત કરતાં પણ વધારે સાફ અને ડરામણું નહીં પણ બહુ જ રહસ્યમય હતું. તેણે જોયું કે તે એક બહુ મોટા સૂકા મેદાનમાં ઊભો છે. ચારે બાજુ ધૂળ ઉડી રહી છે, જમીન ફાટેલી છે, બિલકુલ એવો જ દુષ્કાળ જેવો તેના ગામમાં પડ્યો હતો. ત્યારે તેને દૂરથી એક રોશની આવતી દેખાઈ. એ રોશની ધીરે ધીરે નજીક આવી અને રામકિશોરે જોયું કે એ રોશનીની વચ્ચે તેની પહેલી પત્ની ઊભી છે. પણ આ વખતે તે એકલી નહોતી. તેની પાછળ એક વિશાળ પડછાયો હતો, જેને રામકિશોર ઠીકથી જોઈ નહોતો શકતો. તેની પત્નીએ પોતાનો હાથ આગળ વધાર્યો અને રામકિશોરના માથા પર મૂક્યો. આ વખતે તેની પત્નીએ સપનામાં તેની સાથે વાત કરી. તેનો અવાજ ગુંજી રહ્યો હતો, જાણે કોઈ ગુફામાં કોઈ બોલી રહ્યું હોય. તેણે કહ્યું, રામકિશોર, તું પોતાની જાતને દોષી માનવાનું બંધ કર. સમયનું ચક્ર બહુ બળવાન હોય છે. તું જે કામને પાપ સમજીને કરી રહ્યો છે તે તું પોતાની ખુશી માટે નહીં પણ પોતાના પરિવારનું પેટ ભરવા માટે કરી રહ્યો છે. પણ સાંભળ, હવે તારી પરીક્ષાની ઘડી પૂરી થવાની છે. રામકિશોરે સપનામાં જ પૂછ્યું, કેવી પરીક્ષા? મારે શું કરવું પડશે? મને આ નરકમાંથી બહાર કાઢો. તેની પત્ની મલકાઈ અને બોલી, ધીરજ રાખ. જે ભોલેનાથની તું રાત દિવસ પૂજા કરે છે તે પોતાના ભક્તને ક્યારેય નથી ભૂલતા અને જ્યારે ભક્તની પોકાર સાચી હોય છે તો ભગવાનને પોતે ધરતી પર આવવું પડે છે. તૈયાર રહેજે, તારા ઘરે મહેમાન આવવાના છે. તેમની સેવામાં કોઈ કસર ન છોડતો. એ જ તારા કષ્ટોનું નિવારણ કરશે. મા પાર્વતીની કૃપા તારા પર વરસવાની છે.
આટલું કહીને તેની પત્ની એ તેજ રોશનીમાં ગાયબ થઈ ગઈ. રામકિશોર જોરથી બૂમ પાડીને બોલ્યો, ઊભી રહે, કોણ મહેમાન, ક્યારે આવશે? પણ ત્યાં સુધીમાં સપનું તૂટી ચૂક્યું હતું. રામકિશોર ઝટકા સાથે ઉઠીને બેસી ગયો. તેનું આખું શરીર પરસેવાથી ભીંજાયેલું હતું, પણ આ વખતે તેના મનમાં ડર નહોતો. આ વખતે તેના મનમાં એક અજીબ શાંતિ હતી. તેના કાનમાં હજુ પણ એ શબ્દો ગુંજી રહ્યા હતા, તૈયાર રહેજે, તારા ઘરે મહેમાન આવવાના છે. તે વિચારવા લાગ્યો કે આખરે કયો મહેમાન આવવાનો છે. અમારા ઘરે તો વર્ષોથી કોઈ સગું વહાલું નથી આવ્યું. ગરીબીમાં તો આમ પણ સગા સંબંધી મોઢું ફેરવી લે છે. તો પછી આ કોણ છે જે આ મુસીબતના સમયે અમારા ઘરે આવશે? અને મારી પત્નીએ એમ કેમ કહ્યું કે ભગવાન પોતે ધરતી પર આવે છે? શું સાચે જ ભોલેનાથ મારી મદદ કરવા આવશે? શું આ માત્ર મારા મનનો વહેમ છે? રામકિશોરે પાસે સૂઈ રહેલી પોતાની બીજી પત્નીને જગાડી. તે સફાળી જાગી ગઈ. રામકિશોરે તેને પાણી પીવડાવ્યું અને કહ્યું, સાંભળ, મને લાગે છે કે આપણા સારા દિવસો આવવાના છે. તેની પત્નીએ તેને નવાઈથી જોયો અને બોલી, શું થયું? તમે રાતના આ પહોરે કેવી વાતો કરી રહ્યા છો? કોઈ સપનું જોયું કે શું? રામકિશોરે કહ્યું, હા, મેં એક સપનું જોયું. મને લાગે છે કે આપણે આપણા ઘરની સફાઈ કરવી જોઈએ. કોઈ બહુ ખાસ મહેમાન આવવાનું છે. તેની પત્નીને લાગ્યું કે કદાચ ગરીબી અને તણાવના લીધે રામકિશોરનું મગજ ચસકી ગયું છે. તેણે કહ્યું, આ તૂટી ફૂટી ઝૂંપડીમાં કયો મહેમાન આવશે? અને જો આવી પણ ગયો તો આપણે તેને ખવડાવીશું શું? ઘરમાં તો આપણા ખાવાના જ વાંધા છે. રામકિશોરે કહ્યું, તું ચિંતા ન કર, બસ તું ઘરને સાફ રાખ. જે થશે તે ભોલેનાથ જોઈ લેશે. એ રાત્રે રામકિશોરને ફરી ઊંઘ ન આવી, પણ આ જાગરણ દુઃખનું નહીં પણ આશાનું હતું. બીજી સવારે રામકિશોર કામ પર ન ગયો. તેણે દુકાનના માલિકને કહી દીધું કે તે બીમાર છે. તે ઘરે જ રોકાયો. તેણે પોતાની ઝૂંપડીની લીંપણગાર શરૂ કરી દીધી. તેની પત્ની તેને ગાંડો સમજી રહી હતી, પણ રામકિશોરના ચહેરા પર એક અલગ જ ચમક હતી. તે વારંવાર દરવાજા તરફ જોતો કે ક્યારે કોઈ આવશે. બપોર થઈ ગઈ પણ કોઈ ન આવ્યું. સાંજ પડવા આવી તો પણ કોઈ ન આવ્યું. રામકિશોરની આશા તૂટવા લાગી. તેને લાગ્યું કે કદાચ એ સપનું બસ એક સપનું જ હતું. તેની પત્નીએ કહ્યું, જુઓ, મેં કહ્યું હતું ને કોઈ નથી આવવાનું. નકામી તમે આજની દાઢી પણ ગુમાવી. હવે કાલે શું ખાઈશું? રામકિશોર ઉદાસ થઈને ઘરના ઓટલા પર બેસી ગયો. સૂરજ ડૂબવા આવ્યો હતો. ત્યારે તેણે જોયું કે ગામના રસ્તા પર ધૂળ ઉડી રહી છે. કોઈ ધીરે ધીરે તેમના ઘર તરફ આવી રહ્યું હતું. રામકિશોરે ધ્યાનથી જોયું. તે કોઈ સાધુ નહોતો કે ના તો કોઈ રાજા મહારાજા લાગી રહ્યો હતો. તે તો એક બેહદ સાધારણ અને ઘરડો માણસ લાગી રહ્યો હતો, જેના હાથમાં એક લાકડી હતી અને કપડાં બહુ જ મેલા ઘેલા હતા. તે ઘરડો માણસ ખાંસતો ખાંસતો રામકિશોરની ઝૂંપડી પાસે આવ્યો. તેની કમર ઝૂકેલી હતી અને ચહેરા પર કરચલીઓ હતી. તેની આંખોમાં એક અજીબ ચમક હતી જે રામકિશોરને પોતાની તરફ ખેંચી રહી હતી. ઘરડા માણસે ધ્રુજતા અવાજે કહ્યું, દીકરા, બહુ તરસ લાગી છે. શું થોડું પાણી મળી જશે? રામકિશોર તરત ઊભો થઈ ગયો. તેના સંસ્કારોએ તેને એ જ શીખવ્યું હતું કે આંગણે આવેલા કોઈ પણ વ્યક્તિને ખાલી હાથે ન કાઢવો જોઈએ. અને પછી તેને પોતાનું સપનું યાદ આવ્યું. તેણે વિચાર્યું, ક્યાંક આજ તો એ મહેમાન નથી ને. પણ પછી તેણે વિચાર્યું કે આ તો એક સાધારણ ભિખારી જેવો લાગી રહ્યો છે. ભગવાન આવા રૂપમાં કેમ આવશે? તો પણ રામકિશોરે આદર સાથે એ ઘરડા બાપાને ખાટલા પર બેસાડ્યા. તેણે પોતાની પત્નીને બૂમ પાડી, અરે સાંભળે છે, એક લોટો પાણી લાવજે અને સાથે થોડો ગોળ પણ લઈ આવજે. તેની પત્ની અંદરથી બબડતી આવી. પોતાના માટે તો દાણો નથી અને ચાલ્યા છે દાન કરવા. પણ જ્યારે તેણે એ ઘરડાની હાલત જોઈ તો તેનું પણ દિલ પીગળી ગયું. તે પાણી અને ગોળ લઈને આવી. ઘરડાએ પાણી પીધું અને રામકિશોરને આશીર્વાદ આપ્યા. તેણે કહ્યું, દીકરા, તું બહુ ભલો માણસ લાગે છે. આ દુષ્કાળમાં જ્યાં લોકો પોતાના સગાને પાણી નથી પૂછતા ત્યાં તે એક અજાણ્યાને પાણી પીવડાવ્યું. ભગવાન તારું ભલું કરે. રામકિશોરે હાથ જોડીને કહ્યું, બાપા, અમે તો પોતે બહુ મુસીબતમાં છીએ. ભલું તો ત્યારે થશે જ્યારે આ દુષ્કાળ પૂરો થશે અને અમારા પાપોનો નાશ થશે. બાપાએ રામકિશોરની આંખોમાં જોયું અને મલકાતા પૂછ્યું, પાપ? તારા જેવો સીધો સાદો ખેડૂત અને પાપ? દીકરા, મનનો મેલ જ અસલી પાપ છે. જો મન સાફ છે તો કાદવમાં ખીલેલું કમળ પણ પવિત્ર હોય છે. રામકિશોર આ સાંભળીને ચોંકી ગયો. આ એ જ વાત હતી જે તેને પોતાને સમજાવવા માટે જોઈતી હતી.
તેને લાગ્યું કે આ બાપા કોઈ સાધારણ માણસ નથી. તેણે પૂછ્યું, બાપા તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો? તમે બહુ જ્ઞાની લાગો છો. ડોસો હસ્યો અને બોલ્યો, હું તો બસ એક મુસાફિર છું દીકરા, ચાલતો રહું છું. જ્યાં સાંજ પડી જાય ત્યાં ધામા નાખી દઉં છું. શું આજે રાત્રે મને તારી આ ઝૂંપડીમાં થોડી જગ્યા આપીશ? મારી પાસે આપવા માટે કંઈ નથી, બસ દુઆઓ આપી શકું છું. રામકિશોરની પત્નીએ રામકિશોરને ઈશારો કર્યો કે ના પાડી દે, કારણ કે ઘરમાં ખાવાનું બહુ ઓછું હતું. પણ રામકિશોરને પોતાની પહેલી પત્નીનું સપનું યાદ આવી ગયું. મહેમાનની સેવામાં કોઈ કસર ન છોડતો. રામકિશોરે એક પણ પળ ગુમાવ્યા વગર કહ્યું, જરૂર બાપા, આ ઘર તમારું જ છે. તમે આરામથી અહીં રહો. અમે જે પણ લુખું સૂકું ખાઈએ છીએ તમે પણ અમારી સાથે જમજો. ડોસો મલકાયો. તેમના સ્મિતમાં એવો જાદુ હતો કે રામકિશોરનો બધો થાક અને ચિંતા પળવાર માટે ગાયબ થઈ ગઈ. તેને ખબર નહોતી કે જેને તેણે માત્ર એક ઘરડો મુસાફિર સમજીને આશરો આપ્યો છે તે અસલમાં કોણ છે. લીલા શરૂ થઈ ચૂકી હતી. રામકિશોરની પરીક્ષાનો અસલી દોર હવે શરૂ થવાનો હતો. એ રાત્રે એ ઝૂંપડીમાં કંઈક એવું થવાનું હતું જેની કલ્પના રામકિશોરે સપનામાં પણ નહોતી કરી. રાત પડી અને આકાશમાં તારા નીકળી આવ્યા. ઘરમાં થોડો બાજરીનો લોટ બચ્યો હતો. રામકિશોરની પત્નીએ તેના જ રોટલા ઘડ્યા અને ચટણી વાટી લીધી. જ્યારે જમવાનું પીરસવાનો વારો આવ્યો તો જોયું કે ખાવાનું તો માત્ર 2 લોકોનું જ છે. હવે સમસ્યા એ હતી કે 3 લોકો કેવી રીતે ખાશે. રામકિશોરે પોતાની પત્નીને કહ્યું, તું અને બાપા જમી લો. હું આજે ઉપવાસ કરી લઈશ. આમ પણ આજે સોમવાર છે. તેની પત્ની જાણતી હતી કે રામકિશોર જૂઠું બોલી રહ્યો છે. તેણે સવારથી કંઈ નહોતું ખાધું. પણ રામકિશોરે જીદ કરીને એ બાપાની સામે થાળી મૂકી દીધી. બાપાએ થાળી જોઈ અને પછી રામકિશોર તરફ જોયું. તેમણે કહ્યું, દીકરા, એકલા ખાવામાં સ્વાદ નથી આવતો. આવો આપણે બધા હળીમળીને ખાઈએ. રામકિશોરે ના પાડવા કોશિશ કરી પણ બાપાની જીદ આગળ તેને ઝૂકવું પડ્યું. એ નાનકડી થાળીમાંથી ત્રણેય થોડું થોડું ખાધું. નવાઈની વાત એ હતી કે એ થોડા અમથા ખાવાથી જ ત્રણેયનું પેટ એવી રીતે ભરાઈ ગયું જાણે તેમણે પેટ ભરીને ભોજન કર્યું હોય. રામકિશોરની પત્નીને બહુ અચરજ થયું. તેણે વાસણ ભેગા કરતા વિચાર્યું કે આજે તો ચમત્કાર થઈ ગયો. આટલું ઓછું જમવાનું અને બધાનું પેટ ભરાઈ ગયું. જમ્યા પછી તેઓ બધા બહાર ખાટલો ઢાળીને બેસી ગયા. ઠંડો પવન ફૂંકાવા લાગ્યો હતો જે આટલા દિવસોની કાળઝાળ ગરમી પછી બહુ સુકૂન આપી રહ્યો હતો. રામકિશોર એ બાપાના પગ પાસે જમીન પર બેસી ગયો. બાપાએ રામકિશોરના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, દીકરા, હું જોઈ રહ્યો છું કે તારા કપાળ પર ચિંતાની રેખાઓ છે. તું બહુ પરેશાન છે. પોતાના દિલનો બોજ હળવો કરી દે. મને જણાવ કે તને શું દુઃખ છે. રામકિશોર જે આટલા દિવસોથી પોતાનું દુઃખ પોતાની અંદર દબાવીને બેઠો હતો એ બાપાના સ્પર્શથી તેનો ડેમ તૂટી ગયો. તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. તેણે એ બાપાને પોતાની બધી કહાની કહી દીધી. પોતાની પહેલી પત્નીનું મૃત્યુ, બીજા લગ્ન, દુષ્કાળ, ગરીબી અને અંતે એ કસાઈખાનાની નોકરી જેનાથી તેને બહુ ચીડ હતી. તેણે રડતા રડતા કહ્યું, બાપા, હું એક પાપી છું. મેં પેટ ભરવા માટે જીવ હત્યામાં સાથ આપ્યો છે. ભોલેનાથ મને ક્યારે માફ નહીં કરે. હું નરકમાં જઈશ. ડોસો તેની વાતો સાંભળતો રહ્યો. જ્યારે રામકિશોર ચૂપ થયો તો બાપાએ ગંભીર અવાજે કહ્યું, દીકરા, ધર્મ અને અધર્મની વ્યાખ્યા એટલી સરળ નથી હોતી. જ્યારે કોઈ માણસ મજબૂરીમાં પોતાના પરિવારના પ્રાણ બચાવવા માટે કોઈ એવું કામ કરે છે જે તેને પસંદ નથી તો પરમાત્મા તેની નિયત જુએ છે, તેનું કામ નહીં. તે જે કર્યું તે પોતાના માટે નહીં, પોતાના લોકો માટે કર્યું. પણ બાપા એક પળ માટે અટક્યા. રામકિશોરે આતુરતાથી પૂછ્યું, પણ શું બાપા? બાપાએ કહ્યું, પણ હવે સમય આવી ગયો છે કે તું એ કામને ત્યાગી દે. જે ઈશ્વરે તને અહીં સુધી પહોંચાડ્યો છે તે આગળનો રસ્તો પણ બતાવશે. શું તને તારી ભક્તિ પર ભરોસો છે? રામકિશોરે કહ્યું, મને મારા કરતાં વધારે મારા ભોલેનાથ પર ભરોસો છે. બાપાએ આકાશ તરફ ઈશારો કરતા કહ્યું, તો પછી કાલથી તું એ દુકાન પર નહીં જાય. કાલથી તું પોતાના ખેતરમાં જઈશ. રામકિશોરે નવાઈથી કહ્યું, ખેતર? પણ બાપા, ખેતર તો સૂકા પડ્યા છે. ત્યાં ધૂળ સિવાય કંઈ નથી. ત્યાં જઈને હું શું કરીશ? બાપાએ રહસ્યમય રીતે મલકાતા કહ્યું, એ જ કરજે જે એક ખેડૂત કરે છે. હળ ચલાવજે, બીજ વાવજે. બાકીનું કામ એ ઉપરવાળા પર છોડી દે. રામકિશોરને સમજ ન આવ્યું કે સૂકી બંજર જમીન પર હળ ચલાવવાથી શું થશે. જ્યાં પીવા માટે પાણી નથી ત્યાં પાક કઈ રીતે ઉગશે.
પણ એ બાપાની વાતોમાં એટલો વિશ્વાસ હતો કે રામકિશોરના ન પાડી શક્યો. તેણે હા પાડી દીધી. ત્યારે રામકિશોરને એ આભાસ નહોતો કે આ ડોસો તેને માત્ર સલાહ નથી આપી રહ્યો પણ આવતીકાલનો પાયો નાખી રહ્યો છે. તેને ખબર નહોતી કે આ બાપા અસલમાં કોણ છે અને કેમ તેને એ સૂકી જમીન પર મોકલવાની જીદ કરી રહ્યા છે. બીજી સવારે જ્યારે રામકિશોરની આંખ ખુલી તો તેણે મહેસૂસ કર્યું કે તેના મન પરથી પેલો ભારે બોજ ઉતરી ચૂક્યો છે જે છેલ્લા ઘણા મહિનાઓથી તેને સૂવા નહોતો દેતો. જો કે તેના ઘરમાં હજુ પણ ગરીબી હતી, પેટ ખાલી હતા, પણ મનમાં એક અજીબ વિશ્વાસ ભરાઈ ગયો હતો. તે પોતાના ખાટલા પરથી ઉઠ્યો અને જોયું કે પેલા ઘરડા બાપા પહેલાથી જ ઉઠીને ઓટલા પર બેઠા છે અને ઉગતા સૂરજને નિહાળી રહ્યા છે. રામકિશોરે જઈને બાપાના ચરણ સ્પર્શ કર્યા. બાપાએ તેના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, વિજયભ, દીકરા, આજનો દિવસ તારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. યાદ રાખજે, દુનિયા ભલે ગમે તે કહે, તારે તારા વિશ્વાસથી ડગવાનું નથી. ખેતર તરફ જા અને પોતાનું કર્મ કર. રામકિશોરે માથું હલાવ્યું. તે અંદર ગયો અને પોતાની પત્નીને બોલ્યો, સાંભળ, હું ખેતરે જાઉં છું, આજે કસાઈખાને નહીં જાઉં. તેની પત્ની જે ચૂલા પાસે બેઠી રાખ ખોતરતી હતી, આ સાંભળીને એકદમ ઊભી થઈ ગઈ. તેની આંખોમાં ગુસ્સો અને ડર બંને હતો. તે રાડી, શું ખેતરે જઈ રહ્યા છો? શું તમે ગાંડા થઈ ગયા છો? ત્યાં શું છે? માત્ર ધૂળ અને પથ્થર. ત્યાં જઈને શું કરશો? હવામાં હળ ચલાવશો અને સાંજે જ્યારે ઘરે આવશો તો આપણે શું ખાઈશું? એ કસાઈખાનું જ તો આપણું પેટ પાડી રહ્યું હતું. હવે તેને પણ છોડી દીધું તો આપણે ભૂખે મરી જઈશું. રામકિશોરે પોતાની પત્નીના ખભા પર હાથ મૂક્યો અને તેને સમજાવવાની કોશિશ કરી. હું જાણું છું કે આ ગાંડ પણ લાગે છે, પણ મને પેલા બાપાની વાતો પર અને મારા ભોલેનાથ પર ભરોસો છે. મારી પહેલી પત્નીએ પણ સપનામાં આ જ ઇશારો કર્યો હતો. મને લાગે છે કે આપણી પરીક્ષા હવે પૂરી થવાની છે. બસ તું મારો સાથ આપ. પત્ની રડવા લાગી. હું તો તમારો સાથ જ આપી રહી છું, પણ પેટની આગ ભરોસાથી નથી બુઝાતી. જો આજે તમે કામ પર ન ગયા તો કાલ માટે લોટ ક્યાંથી આવશે? રામકિશોર પાસે આનો કોઈ જવાબ નહોતો. તેણે બસ એટલું કહ્યું, ભોલેનાથ બધું જોઈ લેશે, અને તે પોતાની જૂની કોદાળી અને હળ લઈને ઘરેથી નીકળી પડ્યો. તેની પાસે બળદ પણ નહોતા. જે બળદ હતા તે ગયા વર્ષે દુષ્કાળમાં હોમાઈ ગયા હતા. હવે તેણે પોતે જ બળદ બનવાનું હતું અને પોતે જ ખેડૂત. જ્યારે રામકિશોર ખભા પર હળ મૂકીને ગામના રસ્તેથી નીકળ્યો તો ગામના ચોરે બેઠેલા લોકો તેને જોઈને હસવા લાગ્યા. દુષ્કાળના લીધે ગામના બધા ખેતર બંજર પડી ગયા હતા. કોઈ પણ સમજદાર ખેડૂત ખેતર તરફ નહોતો જઈ રહ્યો. એવામાં રામકિશોરને હળ લઈ જતા જોઈ બધાને લાગ્યું કે દુઃખના માર્યા આનું મગજ પૂરી રીતે ફરી ગયું છે. ગામનો જમીનદાર જે ત્યાં હુક્કો પી રહ્યો હતો, તેણે જોરથી બૂમ પાડી, અરે ઓ રામકિશોર, આ હળ લઈને ક્યાંની તૈયારી છે ભાઈ? શું વાદળો સાથે વાત થઈ ગઈ છે તારી કે વરસાદ થવાનો છે? બધા લોકો જોરજોરથી હસવા લાગ્યા. એક બીજા માણસે મેણું માર્યું, અરે ના ભાઈ, લાગે છે રામકિશોરને જમીન નીચે દાટેલો ખજાનો મળી ગયો છે. એને જ ખોદવા જઈ રહ્યો છે. રામકિશોરે કોઈની વાતનો જવાબ ન આપ્યો. તેણે પોતાનું માથું નીચે ઝુકાવી લીધું અને ચૂપચાપ ચાલતો રહ્યો. તેના કાનમાં લોકોના મેણા વાગી રહ્યા હતા, પણ તેના મગજમાં પેલા ઘરડા બાપાની વાત ગુંજી રહી હતી. દુનિયા ભલે ગમે તે કહે, તારે રોકવાનું નથી. તે પોતાના ખેતરે પહોંચ્યો. ખેતરની હાલત જોઈને કોઈનું પણ દિલ તૂટી જાય. જમીન પથ્થર જેવી કડક થઈ ચૂકી હતી. ઠેર ઠેર તિરાડો પડી હતી. ત્યાં ઘાસનું એક તણખલું પણ નહોતું. દૂર દૂર સુધી માત્ર વેરાનગી છવાયેલી હતી. રામકિશોરે આકાશ તરફ જોયું. સૂરજ આગ ઓકી રહ્યો હતો. એક પણ વાદળનું નામ નિશાન નહોતું. રામકિશોરે એક પળ માટે વિચાર્યું, શું હું સાચે જ ગાંડ પણ કરી રહ્યો છું? આ પથ્થર જેવી જમીન પર હળ કેવી રીતે ચાલશે? પણ ત્યારે જ તેને લાગ્યું કે કોઈ તેની પાછળ ઊભું છે. તેણે પાછળ ફરીને જોયું તો પેલા ઘરડા બાપા લાકડીના ટેકે ત્યાં આવી પહોંચ્યા હતા. બાપાએ મલકાતા કહ્યું, શું થયું દીકરા? હિંમત હારી ગયો? હજુ તો ખેલ શરૂ થયો છે. રામકિશોરે કહ્યું, ના બાપા, હિંમત નથી હાર્યો. બસ વિચારી રહ્યો છું કે શરૂઆત ક્યાંથી કરું. જમીન બહુ કડક છે અને મારી પાસે બળદ પણ નથી. બાપાએ ખેતરની વચ્ચે એક સુકાયેલા લીમડાના ઝાડ તરફ ઇશારો કર્યો અને બોલ્યા, ત્યાંથી શરૂ કર. અને યાદ રાખજે, તું એકલો નથી. તારી મહેનતનો પરસેવો જ્યારે આ ધરતી પર પડશે ત્યારે જ આની તરસ હિપાશે. રામકિશોરે કમર કસી અને કામ શરૂ કર્યું. તેણે કોદાળી ઉપાડી અને પૂરી તાકાતથી જમીન પર મારી.
ઠન અવાજ આવ્યો, જાણે લોખંડ સાથે લોખંડ ટકરાયું હોય. જમીન એટલી કઠણ હતી કે કોદાળી અંદર ખૂંપતી જ નહોતી. રામકિશોરે બીજી વાર ઘા કર્યો, પછી ત્રીજી વાર. માટીના થોડા ઢેફા તૂટ્યા. તડકો વધી રહ્યો હતો. રામકિશોરનું શરીર પરસેવાથી રેબઝેબ થઈ ગયું. તેના હાથમાં છાલા પડવા લાગ્યા. તરસના માર્યા તેનું ગળું સુકાઈ રહ્યું હતું, પણ તે અટક્યો નહીં. તે પાગલની જેમ જમીન ખોદતો રહ્યો. તેને એવું લાગી રહ્યું હતું જાણે તે જમીન નહીં પણ પોતાના કમનસીબની છાતી ચીરી રહ્યો હોય. બપોર થઈ ગઈ. રામકિશોર થાકીને લોથપોથ થઈ ગયો હતો. તેના શ્વાસ ચડી ગયા હતા. તે નિઢાળ થઈને જમીન પર પડી ગયો. તેને લાગ્યું કે હવે તેનાથી નહીં થાય. તેણે બાપા તરફ જોયું. બાપા ઝાડની છાયામાં બેઠા શાંતિથી તેને જ જોઈ રહ્યા હતા. બાપાએ પાસે આવીને પોતાનું કમંડળ આગળ ધર્યું અને બોલ્યા, લે દીકરા, થોડું ઝડપી લે. રામકિશોરે પાણી પીધું. એ પાણીમાં ન જાણે શું જાદુ હતો કે પીતા જ તેના શરીરનો બધો થાક ઉતરી ગયો. તેને લાગ્યું જાણે તેના અંદર નવી ઊર્જા આવી ગઈ છે. બાપાએ કહ્યું, રામકિશોર, ખેડૂતનો અસલી ધર્મ પાક ઉગાડવો નહીં પણ ધીરજ રાખવી છે. તું જમીનને તૈયાર કર, બીજની ચિંતા ન કર. રામકિશોર ફરીથી ઊભો થયો. તેણે હળને પોતાના ખભા પર મૂક્યું અને પોતે જ ખેંચવા લાગ્યો. આ દ્રશ્ય જેણે પણ દૂરથી જોયું તે દંગ રહી ગયો. એક એકલો માણસ વગર બળદે ધગધગતી બપોરે બંજર જમીન પર હળ ચલાવી રહ્યો હતો. આ દ્રશ્ય કરુણા અને સંઘર્ષની પરાકાષ્ઠા હતું. સાંજ પડવા આવી. રામકિશોરે પોતાના ખેતરના એક નાના ભાગને ખેડી નાખ્યો હતો. જો કે આ બહુ ઓછું હતું, પણ એક માણસ માટે આ કોઈ ચમત્કારથી ઓછું નહોતું. સૂરજ ડૂબી રહ્યો હતો અને આકાશમાં લાલાશ છવાઈ ગઈ હતી. ત્યારે જ બાપાએ પોતાની જોડીમાંથી એક નાનકડી પોટલી કાઢી. તે પોટલી બહુ જૂની અને મેલી ઘેલી લાગી રહી હતી. બાપાએ રામકિશોરને બોલાવીને એ પોટલી તેના હાથમાં પકડાવી દીધી. બાપા બોલ્યા, દીકરા, આ બીજ હું મારી યાત્રા દરમિયાન લાવ્યો હતો. આ કોઈ સાધારણ બીજ નથી. આને પૂરા વિશ્વાસ સાથે આ ખેડેલી જમીનમાં વાવી દે. રામકિશોરે પોટલી ખોલી. તેમાં મુઠ્ઠીભર ડાંગરના બીજ હતા, પણ એ બીજ સામાન્ય નહોતા લાગી રહ્યા. તે સોનેરી રંગના હતા અને તેમાંથી એક આછી ચમક નીકળી રહી હતી. રામકિશોરે નવાઈથી પૂછ્યું, બાપા, આ ડાંગરના બીજ છે, પણ ડાંગર તો પાણીમાં ઉગે છે. અહીં તો પીવા માટે પાણી નથી. આ ડાંગર કઈ રીતે ઉગશે? બાપા હસ્યા. આ જ તો પરીક્ષા છે દીકરા. તર્ક અને બુદ્ધિ ત્યાં સુધી જ કામ કરે છે જ્યાં સુધી માણસની વિચારશક્તિ પહોંચે છે. જ્યાં માણસની વિચારશક્તિ પૂરી થાય છે ત્યાંથી ઈશ્વરની લીલા શરૂ થાય છે. તો બસ આને વાવી દે અને માટીથી ઢાંકી દે. રામકિશોરે હવે કોઈ સવાલ ન કર્યો. તેણે મુઠ્ઠીમાં બીજ લીધા અને ઓમ નમઃ શિવાયનો જાપ કરતા તેને ખેતરમાં વેરી દીધા. તેણે એ બીજને માટીથી ઢાંકી દીધા. જેવું છેલ્લું બીજ જમીનમાં ગયું, અચાનક હવાનો રૂખ બદલાઈ ગયો. અત્યાર સુધી જે ગરમ લૂ ચાલી રહી હતી તે અચાનક ઠંડા પવનમાં બદલાઈ ગઈ. ઝાડના સૂકા પાંદડા ખખડવા લાગ્યા. રામકિશોરે ચોંકીને ચારે બાજુ જોયું. આકાશમાં હજુ પણ કોઈ વાદળ નહોતું, પણ હવામાં ભીનાશ મહેસૂસ થવા લાગી હતી. બાપાએ પોતાની લાકડી ઉપાડી અને બોલ્યા, ચાલ દીકરા, આજનું કામ પૂરું થયું. હવે ઘરે જઈએ. રામકિશોર અને બાપા જ્યારે ગામમાં પાછા ફર્યા તો અંધારું થઈ ચૂક્યું હતું. ગામના લોકો હજુ પણ ચોરે બેઠા હતા. તેમણે રામકિશોરને ખાલી હાથે અને ધૂળથી ખરડાયેલો પાછો આવતા જોયો તો ફરીથી ગણગણાટ શરૂ થઈ ગયો. જોઈ લો, આવી ગયો ગાંડો, દિવસભર તડકામાં મર્યો અને મળ્યું શું કંઈ નહીં. એક માણસે કહ્યું. પણ રામકિશોરના ચહેરા પર આજે એક અજીબ સુકૂન હતું. તેને લોકોની વાતોનું ખરાબ નહોતું લાગી રહ્યું. તે ઘરે પહોંચ્યો. તેની પત્નીએ દરવાજો ખોલ્યો. રામકિશોરની હાલત જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા. તેના હાથ હોલાઈ ગયા હતા, ખભા સૂજી ગયા હતા અને કપડાં માટીથી ખરડાયેલા હતા. પત્નીએ રડતા રડતા કહ્યું, જોઈ લીધું પોતાની જીદનું પરિણામ. જ્યાં શું મળ્યું તમને? શરીર તોડી નાખ્યું અને ઘરમાં આજે ફરી એ જ લુખું સૂકું છે. રામકિશોરે મલકાતા કહ્યું, ગાંડી, તું નહીં સમજે. આજે મેં માટીમાં બીજ નહીં પણ પોતાની આશા વાવી છે. મને લાગે છે કે કંઈક બહુ સારું થવાનું છે. એ રાત્રે ઘરમાં ખાવાનું બહુ ઓછું હતું. રામકિશોરની પત્નીએ પડોશમાંથી થોડો લોટ ઉધાર માંગ્યો હતો. તેના જ 2 રોટલા બન્યા. એક રોટલો બાપાને આપ્યો અને બીજામાંથી રામકિશોર અને તેની પત્નીએ અડધો અડધો ખાધો. જમ્યા પછી જ્યારે તેઓ સૂવાની તૈયારી કરી રહ્યા હતા તો બાપાએ રામકિશોરને કહ્યું, દીકરા, કાલે તારે ખેતરે જવાની જરૂર નથી. કાલે તારે મંદિર જવાનું છે. રામકિશોરે પૂછ્યું, મંદિર? કયું મંદિર બાપા?
બાપાએ કહ્યું, ગામની બહાર જે જૂનું શિવ મંદિર છે, જે હવે ખંડેર થઈ ચૂક્યું છે, જ્યાં વર્ષોથી કોઈએ દીવો નથી પ્રગટાવ્યો, કાલે સવારે ત્યાં જા અને એ મંદિરની સફાઈ કર. મા પાર્વતી અને ભોલેનાથ ત્યાં જ તારી રાહ જોઈ રહ્યા છે. રામકિશોરને યાદ આવ્યું કે ગામની બહાર એક જૂનું શિવાલય છે. દુષ્કાળ અને ગરીબીના કારણે ગામવાળાઓએ પૂજાપાઠ લગભગ બંધ કરી દીધા હતા. તે મંદિર હવે ચામાચીડિયાનું ઘર બની ચૂક્યું હતું. રામકિશોરે વિચાર્યું, બાપા મને ત્યાં કેમ મોકલી રહ્યા છે? પણ તેણે બાપાની દરેક વાત માનવાનો નિર્ણય કરી લીધો હતો. રાત ઘેરી બની ગઈ હતી. ગામ સૂઈ રહ્યું હતું, પણ પ્રકૃતિમાં કંઈક હલચલ થઈ રહી હતી. રામકિશોરના ખેતરમાં જ્યાં તેણે પેલા સોનેરી બીજ વાવ્યા હતા, ત્યાં જમીનની નીચે કંઈક અદ્ભુત પ્રક્રિયા શરૂ થઈ ચૂકી હતી. એ બીજ જે દેખાવમાં સાધારણ લાગી રહ્યા હતા, તેમાંથી એક દિવ્ય ઉર્જા નીકળીને એ સૂકી બંજર ધરતીની નસોમાં ફેલાઈ રહી હતી. રામકિશોરને એ રાત્રે ફરી એક સપનું આવ્યું, પણ આ સપનું ગયા સપનાઓથી અલગ હતું. આ વખતે તેણે જોયું કે તે પોતાના ખેતરમાં ઊભો છે અને આકાશમાંથી ચાંદીના સિક્કાનો વરસાદ થઈ રહ્યો છે. તે સિક્કા ભેગા કરી રહ્યો છે, પણ તે ખૂટતા જ નથી. ત્યારે તેને એક સ્ત્રીનો અવાજ સંભળાયો, રામકિશોર, તારી ભક્તિ અને તારા આંસુઓએ મારું આસન હલાવી દીધું છે. આ અવાજ એટલો મધુર અને મમતામય હતો કે રામકિશોરની આંખોમાંથી ઊંઘમાં જ આંસુ વહેવા લાગ્યા. બીજી સવારે શું થવાનું હતું તેનો અંદાજ ના તો રામકિશોરને હતો અને ના તો ગામવાળાઓને. એ જૂનું મંદિર જે વેરાન પડ્યું હતું, તે આ કહાનીનો આગળનો પડાવ બનવાનું હતું. અને પેલા ઘરડા બાપા જે હવે રામકિશોરના ઘરનો હિસ્સો બની ગયા હતા, તે હવે પોતાની અસલી લીલા બતાવવાના હતા. રામકિશોર સવારે જલ્દી ઉઠ્યો. આજે તેના શરીરમાં કાલના થાકનું નામ નિશાન નહોતું. તે નાહી ધોઈને તૈયાર થયો. તેણે પોતાની પત્નીને કહ્યું, હું મંદિર જાઉં છું. પત્નીએ હવે ટોકવાનું બંધ કરી દીધું હતું. તેને પણ લાગવા માંડ્યું હતું કે પેલા ઘરડા બાપાના આવ્યા પછી ઘરનું વાતાવરણ બદલાઈ ગયું છે. ભલે ખાવાનું ઓછું હતું, પણ ઘરમાં લડાઈ ઝઘડા બંધ થઈ ગયા હતા અને એક શાંતિ છવાઈ ગઈ હતી. રામકિશોર જ્યારે ઘરેથી નીકળ્યો તો તેણે જોયું કે બાપા પોતાની જગ્યાએ નથી. તેણે આમતેમ જોયું, પણ બાપા ક્યાંય દેખાયા નહીં. તે ગભરાઈ ગયો. બાપા ક્યાં ચાલ્યા ગયા? શું તે મને છોડીને ચાલ્યા ગયા? ત્યારે પડોશની એક બાઈએ જણાવ્યું, અરે રામકિશોર, પેલા તારા મહેમાન બાપા તો સવારે અંધારામાં જ મંદિર તરફ જતા દેખાયા હતા. રામકિશોરે રાહતનો શ્વાસ લીધો અને ઝડપથી મંદિર તરફ ડગલા માંડ્યા. ગામની બહાર જંગલને કિનારે એ જૂનું મંદિર આવેલું હતું. ઝાડીઓએ રસ્તાને ઢાંકી દીધો હતો. રામકિશોર ઝાડીઓ હટાવતો મંદિર પાસે પહોંચ્યો. ત્યાંનો નજારો જોઈને તે થીજી ગયો. મંદિરનો દરવાજો ખુલ્લો હતો અને અંદરથી એક ધીમી રોશની આવી રહી હતી. જ્યારે કે ત્યાં કોઈ લાઇટ નહોતી અને ના તો કોઈએ દીવો પ્રગટાવ્યો હતો. રામકિશોર ધડકતા દિલ સાથે મંદિરના પગથિયા ચડવા લાગ્યો. જેવો તે મંદિરની અંદર દાખલ થયો, તેણે જોયું કે શિવલિંગ પર તાજા બીલીપત્ર અને ફૂલ ચઢેલા છે અને પેલા ઘરડા બાપા શિવલિંગ પાસે ધ્યાન મુદ્રામાં બેઠા છે. પણ આજે બાપાનું રૂપ કંઈક બદલાયેલું લાગી રહ્યું હતું. તેમના ચહેરાનું તેજ એટલું વધારે હતું કે રામકિશોર પોતાની આંખો મિલાવીને જોઈ નહોતો શકતો. રામકિશોરે ધીમેથી કહ્યું, બાપા. બાપાએ આંખો ન ખોલી. બસ ગંભીર અવાજે બોલ્યા, આવી ગયો રામકિશોર. આવ, ભોલેનાથનો અભિષેક કર, પણ જળથી નહીં, પોતાના પશ્ચાતાપના આંસુઓથી. રામકિશોર શિવલિંગ પાસે બેસી ગયો. તેને પોતાના કસાઈખાનાવાળા દિવસો યાદ આવવા લાગ્યા. તેને પોતાની મજબૂરી અને પોતાના પાપ યાદ આવવા લાગ્યા. તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. તેના આંસુ શિવલિંગ પર પડવા લાગ્યા. તે એટલું રડ્યો કે તેનું આખું મન ધોવાઈ ગયું. ત્યારે મંદિરની બહાર અચાનક વાદળોના ગડગડાટનો અવાજ આવ્યો. એટલી જોરથી ગર્જના થઈ કે આખું મંદિર હલી ગયું. રામકિશોરે ડરીને બાપા તરફ જોયું. બાપાએ પોતાની આંખો ખોલી. તેમની આંખોમાં સાક્ષાત બ્રહ્માંડ દેખાઈ રહ્યું હતું. બાપા મલકાયા અને બોલ્યા, બહાર જઈને જો રામકિશોર. મા પાર્વતી પ્રસન્ન થયા છે. રામકિશોર લથડિયા ખાતો મંદિરની બહાર આવ્યો. તેણે આકાશ તરફ જોયું અને તેની આંખો ફાટી રહી ગઈ. એ આકાશ જે છેલ્લા 2 વર્ષોથી આગ વરસાવી રહ્યું હતું, આજે કાળા ડિબાંગ વાદળોથી ઢંકાયેલું હતું અને માત્ર વાદળોથી જ નહીં, પણ એક દિવ્ય ચમક એ વાદળોની વચ્ચેથી નીકળી રહી હતી. રામકિશોર મંદિરની બહાર ઊભો આકાશ તરફ જોઈ રહ્યો હતો. કાળા વાદળોનો એ દરિયો જે વર્ષોથી આ ગામથી રિસાયેલો હતો, આજે પૂરી રીતે મહેરબાન દેખાઈ રહ્યો હતો. હવાઓમાં એક અજીબ ઠંડક હતી.
હજુ રામકિશોર પોતાની પાંપણ ઝબકાવી શક્યો ત્યાં તો અચાનક એક જોરદાર વીજળી કડકી અને તેની સાથે જ આકાશની છાતી ફાટી ગઈ. ટપ ટપ અને પછી જાણે પ્રલય આવી ગયો. મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો. આ કોઈ સાધારણ વરસાદ નહોતો. આ સૂકી તરસતી ધરતી પર અમૃત વરસી રહ્યું હતું. પાણીના મોટા મોટા ટીપા જ્યારે રામકિશોરના ચહેરા પર પડ્યા તો તેને લાગ્યું જાણે માં પાર્વતી પોતે પોતાના હાથે તેને આશીર્વાદ આપી રહ્યા હોય. તે ત્યાં જ વરસાદમાં ઊભો ભીંજાતો રહ્યો, નાચતો રહ્યો. તેના આંસુ વરસાદના પાણીમાં ભળી ગયા. ગામમાં હાહાકાર મચી ગયો. જે લોકો પોતાના ઘરોમાં લપાઈને બેઠા હતા તેઓ વરસાદ બૂમો પાડતા બહાર ભાગી આવ્યા. બાળકો, ઘરડા, જવાન, સ્ત્રીઓ બધા ઘરમાંથી નીકળીને આંગણામાં શેરીઓમાં ભીંજાવા લાગ્યા. લોકો ખુશીના માર્યા એકબીજાને ભેટી રહ્યા હતા. કોઈને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે જે દુષ્કાળે તેમની કમર તોડી નાખી હતી તે આજે પૂરો થઈ ગયો છે. માટીની સોડમ જેને લોકો ભૂલી ચૂક્યા હતા આજે ફરીથી હવામાં તરવા લાગી. રામકિશોરને અચાનક પેલા ઘરડા બાપાનો ખ્યાલ આવ્યો. તેણે વિચાર્યું કે બાપાએ જ કહ્યું હતું કે આજે માં પાર્વતી પ્રસન્ન થયા છે. તેણે બાપાનો આભાર માનવો જોઈએ. તે ભીંજાયેલો જ મંદિરની અંદર ભાગ્યો. બાપા જુઓ બહાર શું થઈ રહ્યું છે. વરસાદ થઈ રહ્યો છે બાપા, તમારી વાણી સાચી પડી ગઈ. રામકિશોર બૂમો પાડતો અંદર ગયો. પણ જેવો તે અંદર પહોંચ્યો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. મંદિર ખાલી હતું. શિવલિંગ પાસે જે આસન પર બાપા બેઠા હતા તે ખાલી હતું. ત્યાં કોઈ નહોતું. રામકિશોરે આમ તેમ જોયું. મંદિરનો એક જ દરવાજો હતો અને તે પોતે ત્યાં જ ઊભો હતો. બાપા બહાર નહોતા ગયા એ પાક્કું હતું. તો પછી તે હવામાં ગાયબ કઈ રીતે થઈ ગયા? રામકિશોરે થાંભલા પાછળ જોયું, મૂર્તિ પાછળ જોયું, પણ બાપાનું ક્યાંય નામ નિશાન નહોતું. ત્યારે તેની નજર શિવલિંગ પાસે પડેલી એ જ લાકડી અને કમંડળ પર પડી જે બાપા પાસે હતા. અને ત્યાં જમીન પર જ્યાં બાપા બેઠા હતા તાજા ફૂલોથી ઓમ લખેલું હતું. રામકિશોરનું દિલ જોરજોરથી ધડકવા લાગ્યું. તેને સમજ નહોતું આવી રહ્યું કે આ કઈ માયા છે. ત્યારે મંદિરના ગર્ભગૃહમાં એક તેજ રોશની થઈ. એ રોશની એટલી તીવ્ર હતી કે રામકિશોરને પોતાની આંખો બંધ કરવી પડી અને પછી એ સન્નાટા અને વરસાદના અવાજ વચ્ચે એક ગંભીર અને દિવ્ય અવાજ ગુંજ્યો. આ અવાજ કોઈ માણસનો નહોતો. આ અવાજ સીધો આત્મામાં ઉતરી રહ્યો હતો. રામકિશોરે ધ્રુજતા હાથે હાથ જોડ્યા અને ઘૂંટણીએ પડી ગયો. તેણે પૂછ્યું, કોણ છો બાપા, તમે ક્યાં છો? અવાજ ફરી આવ્યો. દીકરા, હું કોઈ બાપા નહોતો. હું તો બસ તારી પરીક્ષા લેવા આવ્યો હતો. હું જોવા માંગતો હતો કે ઘોર સંકટમાં પણ જ્યારે પેટમાં અન્નનો દાણો ન હોય શું મારો ભક્ત પોતાના ધર્મ અને વિશ્વાસ પર કાયમ રહી શકે છે. તે કસાઈખાનામાં કામ કર્યું પણ તારું મન પવિત્ર હતું. તે એક અજાણ્યાને પોતાના ભાગનું ભોજન આપ્યું. તે પોતાની પત્નીના દાગીના વેચવાને બદલે પોતાની મહેનત પર ભરોસો કર્યો. તારી ભક્તિ જીતી ગઈ રામકિશોર સમજી ગયો કે આ સાક્ષાત ભોલેનાથની લીલા હતી. તે રડતા રડતા બોલ્યો, હે પ્રભુ, મને માફ કરી દો. મેં પાપ કર્યું, મેં માંસ વેચ્યું, હું પાપી છું. અવાજ આવ્યો, ના રામકિશોર, કર્મનો નિર્ણય પરિસ્થિતિઓથી થાય છે. તે જે કર્યું પોતાના પરિવારના પ્રાણ બચાવવા માટે કર્યું. પણ જ્યારે તને સાચો રસ્તો બતાવવામાં આવ્યો તે તરત એ પાપના રસ્તાને છોડી દીધો. જા દીકરા, પોતાના ઘરે જા. તારી ગરીબીનો સમય હવે સમાપ્ત થયો. માં પાર્વતીએ તારા ખેતરમાં અન્નપૂર્ણાનો ભંડાર ભરી દીધો છે. રોશની ધીરે ધીરે ઓછી થઈ અને પછી બધું સામાન્ય થઈ ગયું. બસ બહાર વરસાદનો અવાજ હતો અને અંદર રામકિશોરના ડૂસકાનો અવાજ. તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે ખુદ મહાદેવ અને માં પાર્વતીએ તેને દર્શન આપ્યા. ભલે અપ્રત્યક્ષ રૂપે તેણે શિવલિંગ પર માથું ટેકવ્યું અને પાગલની જેમ ભાગતો પોતાના ખેતર તરફ ગયો. વરસાદ હજુ પણ થઈ રહ્યો હતો પણ રામકિશોરને કોઈ રોકી શકે એમ નહોતું. તે કાદવમાં પડતો આખડતો પોતાના ખેતરે પહોંચ્યો અને ત્યાં પહોંચીને તેણે જે જોયું તે જોઈને તેના શ્વાસ થંભી ગયા. કાલ સુધી જે જમીન પથ્થર જેવી કઠણ અને બંજર હતી આજે ત્યાં પાણી ભરાયેલું હતું. પણ ચમત્કાર આ નહોતો. ચમત્કાર એ હતો કે એ પાણીની વચ્ચેથી જ્યાં તેણે કાલે સાંજે પેલા સોનેરી બીજ વાવ્યા હતા ત્યાં પાક લહેરાઈ રહ્યો હતો. આ અસંભવ હતું. એક રાતમાં પાક કઈ રીતે ઉગી શકે? અને આ કોઈ સાધારણ ડાંગરનો પાક નહોતો. આના છોડ સોનાની જેમ ચમકી રહ્યા હતા. અંધારા અને વાદળો વચ્ચે પણ એ ખેતરમાંથી એક દિવ્ય પીળી રોશની નીકળી રહી હતી. ડાંગરની ડુંડીઓ મોતીની જેમ લટકી રહી હતી. ગામના બાકી લોકો પણ જે વરસાદનું જશન મનાવી રહ્યા હતા આ રોશની જોઈને ખેતર તરફ દોડ્યા.
જ્યારે તેમણે રામકિશોરના ખેતરનો નજારો જોયો તો બધા સ્તબ્ધ થઈ ગયા. જમીનદાર જેણે કાલે રામકિશોરની મજાક ઉડાવી હતી તે તો પોતાની આંખો પર વિશ્વાસ જ નહોતો કરી શકતો. આ કયો જાદુ છે? જમીનદાર હકલાતા બોલ્યો, કાલે તો અહીં ધૂળ ઉડી રહી હતી, આજે અહીં પાક ઊભો છે, એ પણ એવો પાક જે મેં આજ સુધી નથી જોયો. રામકિશોર ખેતરના શેઢે ઊભો હતો. તેની પત્ની પણ ત્યાં આવી ગઈ હતી. જ્યારે તેણે આ બધું જોયું તો તે દોડીને રામકિશોરના ચરણોમાં પડી ગઈ. મને માફ કરી દો, હું તમને ગાંડા સમજતી રહી, તમને કોસતી રહી. મને ખબર નહોતી કે તમારા પર ઈશ્વરની આટલી મોટી કૃપા છે. રામકિશોરે પોતાની પત્નીને ઉઠાડી. તેની આંખોમાં આંસુ હતા. તેણે ગામવાળાઓ તરફ જોયું અને કહ્યું, આ મારો ચમત્કાર નથી, આ મારા ભોલેનાથ અને મા પાર્વતીનો આશીર્વાદ છે. આ એ વિશ્વાસનું ફળ છે જે મેં ક્યારેય નહોતો ગુમાવ્યો. તમે બધાએ મારી મજાક ઉડાવી પણ મને ખરાબ ન લાગ્યું, કારણ કે હું જાણતો હતો કે મારો રખવાડો ઉપર બેઠો છે. વરસાદ રોકાઈ ચૂક્યો હતો. વાદળો વચ્ચેથી સૂરજના કિરણો એ સોનેરી પાક પર પડ્યા તો એવું લાગ્યું જાણે આખું ખેતર સોનાનું બની ગયું હોય. રામકિશોરે પાકની કાપણી શરૂ કરી. જેવી તેણે પહેલી ડુંડી તોડી, એક બીજો ચમત્કાર થયો. એ ડાંગરનો દાણો અસલમાં સોનાનો બની ગયો. જી હા, અસલી સોનું. બાપાએ તેને જે બીજ આપ્યા હતા તે અન્નપૂર્ણા માના ભંડારમાંથી લાવવામાં આવેલા દિવ્ય બીજ હતા. રામકિશોરના ખેતરમાં અનાજ નહીં પણ સોનું ઉગ્યું હતું. આખા ગામમાં આ ખબર આગની જેમ ફેલાઈ ગઈ. લોકો દૂર દૂરથી એ ચમત્કારી ખેડૂત અને તેના ખેતરને જોવા આવવા લાગ્યા. રામકિશોર જે કાલ સુધી દાણે દાણા માટે મોહતાજ હતો, જેની પાસે શરીર ઢાંકવા પૂરતું કપડું નહોતું, આજે તે ગામનો સૌથી અમીર માણસ બની ગયો હતો. પણ રામકિશોર બદલાયો નહીં. તેની પાસે અઢળક ધન આવી ગયું હતું, પણ તેનું મન આજે પણ પેલા ફકીરની જેમ જ હતું. તેણે એ ધનનો ઉપયોગ પોતાના મોજ શોખ માટે ન કર્યો. સૌથી પહેલા તેણે ગામની મધ્યમાં એક ભવ્ય શિવ મંદિર બનાવડાવ્યું. એ જ જૂનું મંદિર જ્યાં તેને દર્શન થયા હતા તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો. તેણે ગામમાં એક અન્નક્ષેત્ર ખોલ્યું જ્યાં 24 કલાક ગરીબોને મફત ભોજન મળતું હતું. તેણે કસમ ખાધી કે જ્યાં સુધી તે જીવે છે તેના ગામમાં કોઈ પણ ભૂખ્યું નહીં સૂવે. પેલા કસાઈખાનાનો માલિક જેણે રામકિશોરને કામ આપ્યું હતું, જ્યારે તેણે રામકિશોરની આ દશા જોઈ તો તેનું પણ હૃદય પરિવર્તન થઈ ગયું. તેણે પોતાની દુકાન બંધ કરી દીધી અને રામકિશોર સાથે મળીને સમાજ સેવામાં લાગી ગયો. તેણે કહ્યું, જ્યારે ભગવાન પોતાના ભક્ત માટે આટલું કરી શકે છે તો આપણે માણસ થઈને પાપ કેમ કરીએ? રામકિશોરની બીજી પત્ની જે પહેલા હંમેશા લડતી રહેતી હતી હવે દિવસ રાત પૂજાપાઠ અને સેવામાં લાગેલી રહેતી. તેને સમજ આવી ગયું હતું કે ધનથી મોટો સંતોષ અને ભક્તિ છે. ગામની તસવીર બદલાઈ ગઈ. રામકિશોરે પોતાના ધનથી ગામમાં કૂવા ખોદાવ્યા, તળાવ બનાવડાવ્યા જેથી આગળ ક્યારેય દુષ્કાળ ન પડે. જમીનદાર પણ હવે રામકિશોરનું સન્માન કરતો હતો. રામકિશોરે એ બધા લોકોને માફ કરી દીધા જેમણે તેના ખરાબ સમયમાં તેનો સાથ છોડ્યો હતો. એક દિવસ જ્યારે રામકિશોર પોતાના એ જ ખેતર પાસે બેઠો હતો જ્યાં હવે સામાન્ય પાક ઉગેલો હતો, કારણ કે એ સોનાવાળો પાક એક જ વાર માટે હતો વરદાનના રૂપમાં, તેને ફરીથી એ જ સપનું આવ્યું. સપનામાં મા પાર્વતી અને શિવજી નંદી પર બિરાજમાન હતા. મા પાર્વતીએ મલકાતા કહ્યું, રામકિશોર, તારા ધને તને નથી બદલ્યો એ જ તારી સૌથી મોટી જીત છે. વરદાન મેળવવું આસાન છે પણ વરદાનને પચાવવું અને તેનો સાચો ઉપયોગ કરવો બહુ કઠિન છે. તો અમારી પરીક્ષામાં પૂરી રીતે સફળ થયો. રામકિશોરની આંખો ખુલી તો તેના ચહેરા પર એક દિવ્ય શાંતિ હતી. તેણે પોતાના જીવનનો એક નિયમ બનાવી લીધો હતો. દર સોમવારે તે પોતે પોતાના હાથે ભગવાન શિવનો અભિષેક કરતો અને ગામના દરેક વ્યક્તિને, પછી તે ગરીબ હોય કે અમીર, પ્રેમથી ભોજન કરાવતો. તેણે ગામના લોકોને એક જ શિખામણ આપી, ભાઈઓ અને બહેનો, જીવનમાં ભલે ગમે તેટલી મોટી મુસીબત આવી જાય, ભલે ચારે બાજુ અંધારું હોય, ક્યારે પણ ખોટો રસ્તો ન પસંદ કરતા. મજબૂરી માણસને તોડે છે પણ વિશ્વાસ માણસને જોડે છે. જ્યારે બધા દરવાજા બંધ થઈ જાય છે ત્યારે પણ ભગવાનનો દરવાજો ખુલ્લો રહે છે. બસ શરત એ છે કે તમારું મન સાફ હોવું જોઈએ અને તમારી નિયતમાં ખોટ ન હોવી જોઈએ. મેં ગરીબી જોઈ, ભૂખ જોઈ, અપમાન સહન કર્યું પણ મેં મારા ભોલેનાથનો છેડો ન છોડ્યો અને જુઓ આજે મારી પાસે બધું જ છે. રામકિશોરની આ કહાની આસપાસના અનેક ગામો સુધી ફેલાઈ ગઈ. લોકો દૂર દૂરથી એ મંદિરમાં માથું ટેકવવા આવતા જે રામકિશોરે બનાવડાવ્યું હતું.
કહેવાય છે કે આજે પણ જે કોઈ સોમવારના દિવસે સાચા મનથી એ મંદિરમાં જઈને રામકિશોરની આ કથા સાંભળે છે કે સંભળાવે છે તેના ઘરમાં ક્યારે અન્ન અને ધનની કમી નથી હોતી. તેના જીવનના બધા કષ્ટ, બધી અડચણોમાં પાર્વતી હરી લે છે. નિષ્કર્ષ તો મિત્રો, આ હતી રામકિશોરની અદ્ભુત કહાની. આ કહાની આપણને શીખવે છે કે દેર છે પણ અંધેર નથી. આપણે અવારનવાર દુઃખમાં ભગવાનને કોસવા લાગીએ છીએ, તેમનાથી ફરિયાદ કરવા લાગીએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે કદાચ એ દુઃખ આપણી પરીક્ષા હોય. કદાચ ભગવાન આપણને તપાવીને સોનું બનાવવા માંગતા હોય, જેમ રામકિશોરને બનાવ્યો. રામકિશોરે કસાઈખાનામાં કામ કર્યું, એ તેની મજબૂરી હતી, પણ તેણે એ કામને ક્યારે મનથી સ્વીકાર્યું નહીં. તેનું મન હંમેશા શિવ ચરણોમાં જ લાગેલું રહ્યું, અને જ્યારે મોકો મળ્યો તેણે એક પળમાં બધું ત્યાગી દીધું. જો આજે તમે પણ કોઈ પરેશાનીમાં છો, દેવામાં ડૂબેલા છો કે ઘરમાં ક્લેશ છે તો નિરાશ ન થાઓ. રામકિશોરની જેમ ધીરજ રાખો, પોતાના કર્મ કરતા રહો અને ઈશ્વર પર અતૂટ વિશ્વાસ રાખો. યાદ રાખો, દુષ્કાળ ગમે તેટલો ભયંકર કેમ ન હોય, એક દિવસ વરસાદ જરૂર થાય છે. રાત ગમે તેટલી કાળી કેમ ન હોય, સવાર જરૂર પડે છે. આજે સોમવારનો દિવસ છે. આજના જ દિવસે રામકિશોરનું ભાગ્ય બદલ્યું હતું. તમે પણ આજે સાચા મનથી ભોલેનાથ અને માં પાર્વતીનું ધ્યાન ધરો. પોતાની ભૂલોની માફી માંગો અને એક નવી શરૂઆત કરવાનો સંકલ્પ લો. જોજો, જે રીતે રામકિશોરના ખેતરમાં સોનું ઉગ્યું હતું, એમ જ તમારા જીવનમાં પણ ખુશીઓનો પાક લહેરાશે. માં પાર્વતી તમારી દરેક મનોકામના પૂરી કરશે. બોલો સાચે દરબાર કી જય. હર હર મહાદેવ.